દેશવાસીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના, જ્યાં આગળ અહીંયા આપણી સાથે શિક્ષકો છે અને તેમના પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશનો દીકરો વતનમાં પરત ફરી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ છે અને એટલું જ કહીશ કે પાकिस्तान હવે ખબર પડી ગઈ છે કે હમ કિસી को छेड़ेंगे नहीं पर कोई हमें छेड़ेगा तो हम उसे छोड़ेंगे नहीं। છેડેંગે તો કિસી કો છોડેંગે ભી નહીં। અને દેશનો દીકરો આજે પરત ફરી રહ્યો છે, ત્યારે આપનું શું કહેવું છે? હું તો બસ એટલું જ કહીશ કે એક માને જેટલો ઉત્સાહ તેનો દીકરો પાછો આવી રહ્યો એનો એટલો હોય, એટલો જ ઉત્સાહ આજે અમારા બધા ભારતવાસીની અંદર છે। દરેક દેશવાસીઓના દિલમાં આજે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે દેશનો દીકરો પરત ફરી રહ્યો છે। આપણી કોઈ પણ સંસ્થા એ ક્યારેય પણ મોસાદથી પાછળ નથી અને એ આપણે ઇન્ટરનેશનલી પ્રૂવ કર્યું છે કે આ એક ઇન્ટરનેશનલ પ્રેશર હતું કે જેના લીધે આપણો દીકરો ડેફિનેટલી આપણને પાછો મળી રહ્યો છે। જી ચોક્કસથી આપ શું કહી રહ્યા છો? કારણ કે પાકિસ્તાનને ફરી એક વખત ઘૂંટણીએ પડવું પડી રહ્યું છે, કારણ કે દેશનો દીકરો આજે પરત ફરવાનો છે। હું તો એટલું જ કહીશ, અભિનંદન, તમારો આ દેશમાં ખૂબ ખૂબ અભિનંદન છે। અચ્છા, તો અભિનંદનને હાર્દિક અભિનંદન કઈ રીતે કરશો? યસ, આપણે બધા એના માટે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને જો જ્યાં સુધી આવા જવાન હશે આપણા દેશમાં તો આપણા દેશને કોઈનાથી પણ ડરવાની જરૂર નથી। જય જવાન। કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે જો દેશનો દીકરો અભિનંદન હોય। હા, પ્રાઉડ મોમેન્ટ છે આપણા માટે, બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે। વેલકમ કરીએ છીએ અમે એમને બહુ। કેટલો ગર્વ છે? એક तरह से हमारे માટે આ દિવાળી સમાન છે કે અમે એક રીતે દિવાળી પછી ઉજવાઈ શકીએ છીએ કે અમારો છોકરો પાછો આવીએ છે, ભારત માતાનું છોકરો છે બધું। અને રીતે કે 2 દિવસ બી તે પાકિસ્તાન કાઢ્યું છે તો ભારત માતાના લીધે, લેકિન પાકિસ્તાનને પાછી આવવાનું આભાર છે। આના લીધે એટલું જ આભાર અમેરિકાનું બી થાય, કે અમેરિકા આટલું પ્રેશર બનાવ્યો, આના લીધે અભિનંદન પાછું આવે છે। અભિનંદન આવી રહ્યા છે, અભિનંદનને કઈ રીતે અભિનંદન કરશો? અમે દિલથી એમનું સ્વાગત કરશું અને બધા ભારતવાસીઓ એમને દિલથી સ્વાગત કરે છે અને અમે એમને માથે બેહાડશું, કેમ કે જેવી રીતે આપણે પર્વતરાજ હિમાલયને બેહાડીએ છીએ, આપણે ગર્વ અનુભવીએ છીએ, એવી જ રીતે એમના માટે અમે અનુભવીશું। જી બિલકુલ, ખૂબ જ ગર્વની લાગણી છે આજે દરેક ભારતીયો માટે। આ ગર્વની જે મોમેન્ટ્સ છે, વાઘા બોર્ડરથી પરત ફરવાના છે અભિનંદન, કેવી રીતે સ્વાગત થશે? ત્યાં તો એક જશ્નનો માહોલ છે, પરંતુ ગુજરાત પણ કંઈ કમ નથી। બિલકુલ, ગુજરાત આની પાછળ બિલકુલ નથી। આમાં એવું છે કે જ્યારે અભિનંદન આવે છે તો આપણે એમને અભિનંદન આપણા દિલથી અને એકદમ પ્રાઉડલી કરીએ છીએ। થેન્ક્સ ટુ ઇન્ડિયા કે આપણો છોકરો ત્યાં આગળ જઈને વધારે ટોર્ચર કે કશું એમને ફેસ બહુ કરવું પડ્યું નથી। થેન્ક યુ।